चलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। સૌને નવા વર્ષની શુભકામના। ગત સત્રની અંદર કેટલીક વાતો સરસ મજાની આપણે અભ્યાસક્રમની કરી હતી। કેટલીક બાબતો પરીક્ષાલક્ષી પણ આપણે વાતચીત કરી હતી। હવે આ સત્રની અંદર છેલ્લે આપણે પદ્ય 15 જોયું હતું અને એની અંતિમ વાતો આપણે કરી હતી। પછી થોડા સમય માટે પુનરાવર્તનની વાતો પણ કરી। હવે આજે અભ્યાસક્રમની અંદર આગળ વધીએ તો ગદ્ય 16 ગતિભંગ, જે આપણા અભ્યાસક્રમની અંદર પણ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વની એક લઘુકથા છે। પરીક્ષાની થોડીક વાત કરીએ તો સરકારશ્રી દ્વારા મહામારી જે છે, મહામારી કોવિડ-19ના કારણે 30% જેવા MCQ તમારા પેપરની અંદર મૂકવામાં આવશે। એને ધ્યાનમાં રાખીને તમે પરીક્ષાની તૈયારી કરો। પરીક્ષાની તૈયારી 30% MCQ, મહત્વના પ્રશ્નો, આ બધી જે બાબતો છે એ ધ્યાનથી જો તૈયાર કરો તો પરીક્ષા લેવાની એ નિશ્ચિત છે અને આપણને એટલો ફાયદો થાય। એટલે વિચારવાનું, સતત મહેનતમાં લાગી પડીએ। વેકેશનનો માહોલ પૂરો થયો છે, તહેવારો અને લગ્નગાળો અને એ બધો માહોલ સાથે સાથે ચાલવાનો છે। સાથે સાથે આપણે પાછી આ બધી મહામારીની કોવિડ-19ની ચિંતા સાથે આગળ વધવાનું છે। પણ સારા પ્રશ્નો તૈયાર કરીએ, સરસ રીતે પૂર્વ તૈયારી કરીએ અને બધા વિડીયો સરસ રીતે જોઈએ તો અઘરું કશું છે નહીં। બીજી વાત એ કે જે એકમ કસોટીઓ લેવાની, એ બધી એકમ કસોટીઓ આપણા માટે 10મા ધોરણના વિદ્યાર્થી માટે, અને એક વર્ગ શિક્ષક તરીકે હું તમને કહી રહ્યો છું કે એકમ કસોટી આપવી ફરજિયાત જ હોય છે। કોઈ એમાં જવલ્લે બાકી હોય તો પણ એને હવે પછી ક્યારે એવું ન બને એ માટે પણ એને માપપત્રો લખીને દેવા પડે તો દઈ દેવાના, કારણ કે એના વગર ચાલે એમ નથી। પછી એકમ કસોટીની અંદર જે માર્ક આવ્યા છે તમને પહોંચતા કરી દેવામાં આવ્યા છે। હવે આપણે આજની વાત કરીએ। ગતિભંગ મોહનલાલ પટેલ દ્વારા લિખિત છે। મોહનલાલ પટેલનો જન્મ 30/4/1927માં થયો હતો। હવે ખાસ તો મોહનલાલ ભાઈદાસનું વતન પાટણ છે, એટલે આપણા ગુજરાતના જ છે અને પાછા સારા એવા લઘુકથા સંગ્રહો એણે લખ્યા છે। અહીંયા જે લઘુકથા આપી છે, પ્રત્યયન, પછી ઝાકળમાં સૂરજ ઉગે, આ એના મહત્વના અને ખૂબ સારા લઘુકથા સંગ્રહો છે। અહીંયા જે ગતિભંગ લઘુકથા આપવામાં આવી છે, આ ગતિભંગ લઘુકથાની અંદર લઘુકથાના નાયક નાયિકાની વાત કરીએ એ પહેલાં લઘુકથાને સમજવાનો પ્રયત્ન કરીએ। લઘુ સ્વરૂપની કથા હોય એને આપણે લઘુકથા કહેતા હોઈએ। વાર્તાથી આ જુદી હોય। વાર્તાની અંદર મોટાભાગે બનતું હોય કે જીવનની કોઈ મહત્વની ઘટના હોય એને મહત્વ આપી અને કોઈ પ્રસંગને રજૂ કરવામાં આવ્યું હોય, જ્યારે લઘુકથાની અંદર ટૂંકમાં સરસ રીતે જીવનની વાત રજૂ કરી હોય છે। એટલે આ લઘુકથા સંગ્રહો એના ખૂબ સરસ છે। શિક્ષક તરીકે શિક્ષણ જગતની અંદર કામ કર્યા, સાથે સાથે કામ કરી નિવૃત્ત થયા અને સાથે સાથે પાછા સાહિત્ય સર્જનો કર્યા, સરસ મજાના લઘુકથા સંગ્રહો અને અન્ય
લેખન કાર્યની અંદર પણ ખૂબ સરસ મજાનું એનું યોગદાન રહ્યું. અને અહીંયા જે આપણે ભણવાની આજે લઘુકથા છે એ લઘુકથા ગતિભંગ નામની લઘુકથા છે. હવે ગતિભંગ લઘુકથાની અંદર સીધી જ વાત છે કે ગતિભંગ, ગતિનો ભંગ દર્શાવવામાં આવ્યો છે. ચાલતા માણસ ને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. નાયક અને નાયિકા રસ્તા પર ચાલી જઈ રહ્યા છે. રાજપુર રેલવે સ્ટેશન તરફ જતા આ યુગલને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. રાજપુર સ્ટેશને જતા નાયક નાયિકા રસ્તામાં નાયિકા અચાનક રોકાઈ જાય છે અને રોકાઈ જઈ અને સ્ટેશનના રસ્તા પર પડેલી પગલીઓને જુએ છે. આ જે વાત છે એને દર્શાવવાનો પ્રયત્ન કરે છે કે જીવનની અંદર બનેલી કેટલીક ઘટનાઓ છે એના કારણે ચાલવાની ગતિની અંદર વિક્ષેપ પડતો હોય છે અને માણસ ચાલી રહ્યો છે એટલે શારીરિક રીતે આગળ વધતો હોય તો એમાં વિક્ષેપ ઊભો થાય છે, એની ગતિમાં ભંગ ઊભો થાય છે. આ બાહ્ય વાત થઈ. એવી જ રીતે માનસિક રીતે માણસ જ્યારે આગળ વધી રહ્યો હોય ત્યારે એમાં પણ આ વિચારોના વિક્ષેપના કારણે આમાં પણ વિક્ષેપ ઊભો થતો હોય અને એના કારણે માણસ રોકાઈ જતો હોય, નવું સર્જન ન કરી શકતો હોય, પોતાના જીવનની અંદર આપોઆપ પ્રગતિ જે થવી જોઈએ એ પ્રગતિ કરી શકતો નથી. એવી ખૂબ સરસ મજાની વાત આ નાનકડી લઘુકથાની અંદર દર્શાવવાનો પ્રયત્ન મોહનલાલ પટેલે કર્યો છે. હવે આ વાતને આપણે નાનકડી લઘુકથા છે એટલે સરસ રીતે એને જોવાનો પ્રયત્ન કરીએ. રાજપુર સ્ટેશને ગાડી પકડવા ડુંગર અને એની વહુ ઊભા માર્ગે ઝડપભેર જઈ રહ્યા હતા. શરૂઆત થઈ રહી છે કે ઘરેથી નીકળેલા ડુંગર અને એની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માટે સીધા માર્ગ ઉપર ઊભા માર્ગે જઈ રહ્યા હતા, ઝડપભેર જઈ રહ્યા હતા. પત્નીનો પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. જે પત્ની પાછળ પાછળ આવતી હતી એનો અવાજ આપોઆપ અણસાર એનો મોડો પડ્યો. મોડો પડવો એટલે ધીમો પડવો, કારણ કે પાછળ પાછળ ચાલી રહી હતી. હવે અહીંયા એક શબ્દ આવ્યો અણસાર, ઈશારો. આપોઆપ જે છે એ એનો અણસાર જે છે મોડો પડ્યો. મોડો પડવો સંકેત જે છે, અણસાર એટલે ઈશારો અથવા તો સંકેત. આ સંકેત જે છે એ મોડો પડ્યો એટલે નબળો પડ્યો. ચાલવાની ગતિ જે હતી ધીમી પડી ગઈ. ડુંગરને આનો ખ્યાલ આવે છે. હવે જુઓ આગળ, પાછળ પાછળ આવવાનો અણસાર મોડો પડી જતા ડુંગરે પાછળ જોયું. પત્ની રસ્તા ઉપર નજર ફેરવતી ધીમી પડી રહી હતી. રસ્તા ઉપર નજર ફેરવતી હતી, ધીમી પડી રહી હતી. શું બોલે છે? અને એને એમ થયું કે આ શું બોલી રહી છે? ધીમી પડતી હતી, ધીમે ધીમે ચાલવા લાગી. જુઓ, કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો ને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. પત્ની ધીમે ધીમે વાતો કરે છે, પરંતુ જ્યારે ડુંગર દ્વારા પૂછવામાં આવે છે ત્યારે ડુંગરની પત્ની એને ના કહે છે કે કાંઈ નહીં એમ કરી અને પગ ઉપાડીને ફરી પાછી રસ્તા ઉપર ચાલતી જાય. જુઓ, આ ધીમે 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 હૃદયના દ્વારની અંદર સંગ્રહી રાખેલો દુઃખ કેવું હોય, માનવ હૃદયની પીડાઓ કેવી હોય, એ તરફ આપને લેખક લઈ જવાનો નાનકડી એવી લઘુકથાની અંદર પ્રયત્ન કરે છે. જુઓ, શું બોલે છે? કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો. થોડા ડગલા ચાલ્યા પછી વળી એનો વેગ મંદ પડી ગયો. થોડા ડગલા ચાલ્યા, ફરી પાછો એનો વેગ જે હતો એ મંદ પડી જાય છે.
કાંઈ નહીં, પત્નીએ જવાબ આપ્યો અને ઝડપથી પગ ઉપાડવા પ્રયત્ન કર્યો અને ફરી પાછી ઝડપથી ચાલવા લાગે છે. આગળ જુઓ, આંખ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? આમ ગાંડાની માફક અડવડિયા શું ખાય છે? ડુંગર ગુસ્સે થયો, દિવસ આથમમાં આવ્યો હતો, આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. કાતો ડુંગર એની પત્નીની સામે વાત કરે છે કે ભાઈ આમ અડવડિયા શું ખાશો? ગોથા ખાતી ખાતી કેમ ચાલે છે? ધીમે ધીમે રોકાતી રોકાતી કેમ ચાલે છે? અને આવું કરીશ તો દિવસ આથમમાં આવ્યો છે. પશ્ચિમ દિશાની અંદર અસ્ત થઈ રહ્યો હતો, એટલે દિવસ આથમમાં આવ્યો હતો. દિવસનો સમય પૂર્ણ થવામાં છે, દિવસ પૂર્ણ થવામાં છે. આમ કર્યા કરીશ તો રસ્તામાં જ અંધારું થઈ જશે. સ્ટેશને પહોંચતા પહોંચતા તો સમય લાગી જશે. પત્ની થોડા ડગલા આગળ ચાલે ખરી, પણ પછી તો એ બેસી ગઈ. ધીમે 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 દુઃખ વધતું જાય છે. કોઈના સંસ્મરણો એને તાજા થતા જાય છે. કોઈના સ્મરણો તાજા થાય એના સ્મૃતિ પટની અંદર કંઈક ઘોળાઈ રહ્યું છે, કંઈક માનસિક રીતે ભાંગી પડી છે, એટલે એનું હૈયું ભરાઈ આવે છે અને અંતે એની પત્ની ને બેસી જાય છે. પાછો ફરીને ડુંગર પાસે આવ્યો. તે આજ ધાર્યું છે શું? ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરના કે નહીં ઘાટના, એવી દશા થશે. ડુંગર એને સમજાવે છે કે તે આ શું ધારી છે? તું કેમ રસ્તામાં બેસી ગઈ? તને ખ્યાલ છે ગાડી આવવાનો સ્ટેશન પર સમય થઈ ચૂક્યો છે, અને તું જો આમ રસ્તામાં બેસી રહે તો આજે તે શું ધાર્યું છે? ન ઘરના કે ન ઘાટના, એ કહેવત આવે છે. ન ઘરના ન આ બાજુ કે ન તે બાજુ. આવું કહી શકાય કે એકેય તરફ આપણે રહીએ નહીં અને વચ્ચે જ્યારે રહીએ ત્યારે આવું કહી શકાય કે ન ઘરના કે ન ઘાટના. ન તો આપણે જવું છે ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શક્યા, ન આપણે ઘરે પણ રહી શક્યા, અને માર્ગમાં આપણો સમય જશે. એવું એનો ડુંગર સમજાવવા માંગે છે. એટલા માટે એણે કહ્યું કે ન ઘરના કે ન ઘાટના. આગળ જુઓ, એની દશા એવી દશા થશે, રાત કાઢીશું ક્યાં? પત્ની કશું બોલી નહીં. ભાવાર્થ બનીને એ તો નજરનો પીછીનો ધૂળ ઉપર પસવારી રહી હતી, પછીનો ધૂળ પર પસવારી રહી હતી. જોયું, એ ન બોલી. અને ડુંગર એને કહે છે કે આપણી દશા કેવી થશે, એટલે આપણી સ્થિતિ કેવી થશે કે નગરના ન ઘાટના સ્ટેશન સુધી પહોંચી નહીં શકીએ, ગાડી જતી રહેશે, રસ્તામાંથી પાછા વળીને ઘરે જઈશું તોય મોડું થઈ જવાનું છે, રાત્રિનો અંધકાર થઈ જશે, ક્યાં રહેશું? કારણ કે પહેલાંનો સમય તો એવો અઘરો હતો. ગાડા રસ્તાઓ હતા, ક્યાંય રોકાઈ શકાય એવા સ્થળો ન હતા. શું મને તો કંઈ દેખાતું નથી. અને વાત કરે છે કે મને તો કશું દેખાતું નથી. એની પત્ની જવાબ આપે છે, કારણ કે પોતાનો પરસેવો ચાલીને જતા હોઈએ એટલે પરસેવો વળ્યો છે, પરસેવો ધૂળમાં ફેંકે છે, અને પત્ની દુઃખિત થઈને ત્યાં બેસી રહે છે. મને તો એવો જવાબ આપે છે કે મને તો કશું દેખાતું નથી. પત્ની આંગળીનો છેડો છેક જમીન પાસે લઈ ગઈ. એક ઘાટીલી પગલીની છાપ એ બતાવી રહી હતી. પોતાની હાથની આંગળીઓને જમીનની ધૂળ સુધી લઈ જાય, માટી સુધી લઈ જાય છે, માટીની અંદર પડેલી રફ રસ્તાની અંદર પડેલી છાપ બતાવે. વિચારો કે જે પગલીઓ પડેલી છે, કોઈ ખુલ્લા પગે ત્યાંથી નાનકડી બાળકી ચાલીને ગઈ છે અને એના પગલાઓ પડ્યા છે, પગલાઓ એના પતિને બતાવવાનો પ્રયત્ન કરે છે. આપણી બબલીની જ પગલી જાણી. અને એની પત્ની ડુંગરને કહે છે કે લાગે છે કે અમારી બબલી અહીંથી ચાલીને ગઈ હોય એની જ આ પગલીઓ છે. એક માના હૃદય માટે તો ખોળાનો ખૂંદનારી દીકરી જે છે
એ જ્યારે સસરિયામાં જતી હોય ત્યારે પણ માતાને દુઃખ લાગે છે. ગમે ત્યાં રખડતી હોય નાનકડી એવી દીકરી પણ માતાને એની ચિંતા હોય છે. મોટી થઈ સસરિયામાં મોકલી હોય તો એક માના હૃદયની ચિંતા હોય કે મારી દીકરી શું કરતી હશે. આ તો કાયમ માટે જન્મ લઈ અને બબલી જતી રહી છે, મૃત્યુ પામી છે. આ બબલીની યાદ એને આવી ગઈ, કારણ કે રસ્તાઓ પર ધૂળની અંદર માટીની અંદર પડેલી પગલીઓ અને બબલીની પગલીઓ મળતી આવતી હતી. હૃદયના સંસ્મરણો તાજા થઈ જાય છે કે મારી બબલી આગળ આગળ દોડતી જાય છે. કારણ કે ભૂતકાળના એવા દ્રશ્યો હતા જ્યારે બબલી નાની હતી ત્યારે સાથે આવતી, અને એ સાથે આવતી બબલી દોડી મોરમોર થતી હોય એવા દ્રશ્યો તો એના હૃદયની અંદર હતા જ. આજે ફરી પાછા એ દ્રશ્યોનું સંસ્મરણ થાય છે. ભાંગીને ભૂકો બની જાય છે, કારણ કે ખોળાની ખોંદનારી જગદંબા પોતાને છોડીને જતી રહી છે. આ દુનિયાને છોડીને જતી રહી, સંસારને છોડીને જતી રહી છે, પોતાની માના ખોળાને છોડીને જતી રહી છે. દુઃખિત થયેલી માતા ભાંગીને ભૂકો થઈ જાય. સ્ટેશને પહોંચવાની એને ચિંતા નથી, કારણ કે આ તો પોતાની દીકરી યાદ આવી છે. આગળ જુઓ, હું તો ક્યારની આ પગલીઓ જોયા જ કરતી આવું છું. બરોબર એ જ પગલું આંગળાની બોર જેવી છાપ, આંગળાઓની છાપ જે પડી છે તો બોર જેવી છે, એટલે કે બબલીની જે છાપ હતી તેવી જ છાપ અહીંયા પડેલી છે. પછી એવા પગલા તો ઘણાય હોય, લે ચાલ થોડું મોડું થશે. અને કહે છે કે ભાઈ આવા પગલાઓ તો ઘણાય પડતા હોય, ઘણા બાળકો અહીંથી પસાર થતા હોય, એટલા માટે મોડું થશે. હવે તું અહીંથી ચાલ. પત્ની આ બાબતને માનવા તૈયાર નથી, અને પત્ની વિચારે છે કે હવે મારે શું કરવું. ત્યાં દુઃખ સાથે બેસે છે. પતિ પત્ની બંનેની વચ્ચે આવા સંવાદો થાય છે, અને પત્ની એને સમજાવી રહ્યો પતિ જે છે એ કહે છે કે હવે ચાલ, આ બધા સંસ્મરણો જવા દે. કારણ કે પતિ જાણે છે કે કુદરતના ન્યાય સામે કોઈનું ચાલતું નથી. એમની દીકરીને જવાનું થયું, અને બબલી બધાને છોડી અને જતી રહી છે. એનું દુઃખ થોડું એને પણ છે, પણ એ વાતને આપણે પહોંચી શકતા નથી. એટલે એ પોતાની પત્નીને આશ્વાસન આપે છે કે હવે તું ચાલ. આગળ જુઓ, બાળકના પગલાની પાછળ જોઈ મૃત સંતાનની સ્મૃતિથી હાલી ઉઠેલી ડગી ગયેલી પત્ની પ્રત્યે સહાનુભૂતિનો બોલ પતિએ કાઢ્યો. પતિ સહાનુભૂતિપૂર્વક પોતાની પત્નીને કહે છે. હવે જુઓ, બધા ભૂલી જાય પણ માતા ભૂલતી નથી. ગમે તેટલા કામની અંદર વ્યસ્ત હોય ને તો એને ખબર જ હોય કે મારું બાળક હજુ રમવા ગયું છે, આવ્યું નથી, સ્કૂલે ગયું છે, હજુ આવ્યું નથી, કેમ મોડું થયું હશે, ક્યાં રોકાણું હશે. આવી મા બાપને, પિતાને તો કામની અંદર વ્યસ્ત હોય તો એટલી બધી ચિંતા ન હોય, પણ માનું હૃદય તો ત્યાં જ હોય. આ માતા છે, અને માતાને પોતાની દીકરી, આ તો મૃત્યુ પામેલી દીકરી બધા ભૂલી જાય, પણ જેને જન્મ આપ્યો છે એ માતા પોતાની દીકરીને ભૂલી શકતી નથી. થોડા સહાનુભૂતિના વેણો કહી અને વચનો કહી અને પોતાની પત્નીને કહે છે ચાલ હવે. પત્ની બેસી જ રહી એ બોલી, ખેતરે જતા અને આવતા આગળ આગળ દોડતી જતી બબલીની પગલીઓ મારે અહીં જડાઈ ગઈ છે. આ એ જ પગલીના બિબ્બામાં પત્નીની નજર ઠળી પડી હતી. આગળ કે ખેતરે જતા હોય ત્યારે બબલી રોજ દોડતી દોડતી મોર થઈ જાય, વળી પાછી ઊભી રહે, વળી પાછી મોર થઈ જાય, આગળ થઈ જાય, અને સતત દોડધામ કરતી બબલીનું દ્રશ્ય એને તાજું થઈ આવે છે. સ્ટેશને જવાની જે ગતિ હતી એ ગતિનો ભંગ થઈ જાય છે. માનવના જીવનની અંદર જ્યારે જ્યારે દુઃખની છાયાઓ આવી જતી હોય ત્યારે માનવ બધી રીતે રોકાઈ જતો હોય, અને એની ચાલવાની ગતિ એટલે આગળ વધવાની ગતિનો ભંગ થતો હોય છે.
અહીંયા સ્ટેશને જતી એક સ્ત્રી પોતાની બાળકીની સ્મૃતિઓની અંદર ખોવાઈ જાય છે, એટલે સ્ટેશને જવાની જે ગતિ હતી એ ગતિ ભંગ થઈ જાય છે. એમ જીવનની અંદર માણસ પણ જે ગતિથી આગળ વધી રહ્યો હોય એમાં જ્યારે વિક્ષેપો ઊભા થાય, જ્યારે વિઘ્નો ઊભા થાય, એમાં જ્યારે દુઃખજનક પરિસ્થિતિઓના દ્રશ્યો સામે ખડા થાય, ત્યારે એ હંમેશા રોકાઈ જતો હોય. એની આગળ વધવાની ગતિ તૂટી જતી હોય, રોકાઈ જતી હોય છે. આગળ જુઓ, પત્ની બેસી જ રહી. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનના કોઈ માર્ગ તરફ વાળી લીધી. બંને જણ સ્થિર થઈ ગયા. અંતે તો પિતાનું હૃદય પણ પોતાની બાળકીને ભૂલી શકે એમ ન હતા, એટલે એને પણ પોતાની દીકરી યાદ આવે છે અને ડુંગર પણ ભારે હૃદયે ત્યાં જ બેસી રહે છે, કારણ કે ખોળાની ખુન્નાર જતી રહી હતી. કાયમ રાહ જોઈએ દોડીને ચાલીએ સામે ચાલનારી જે હતી કે મારા પિતાજી આવ્યા, મારા પપ્પા આવ્યા એવું કહે, અને દીકરી હાથ પકડીએ શું લાવ્યા આવા પ્રશ્નો કરતી હોય એ દીકરી આજે ઘર છોડીને જતી રહી છે. કાયમ માટે સ્મૃતિઓ છોડીને દુનિયા છોડી, જગત છોડી જતી રહી છે. એની યાદમાં એ પણ ભારે હૃદયે નીચે બેસી જાય છે. લાકડીના ટેકે ગગન તરફ મોં કરીને ઊભા રહી ગયેલા પતિને જોઈને પત્ની સાવધ બની ગઈ. એણે કહ્યું, લ્યો હેંડો, હવે પગ ઉપાડો, જટ ગાડી છૂટી જઈશ. અને પત્ની સભાન બની જાય છે. પોતાનો પતિ પણ ભારે હૃદયે, દુઃખી હૃદયે બેસી પડે છે, એટલે પત્ની પરિસ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરે છે કે લ્યો હવે હેંડો. ડુંગરની પત્ની સમજી ગઈ કે મારા પતિને પણ મારા જેટલું જ દુઃખ છે, એના હૃદયની અંદર પણ બબલીની સ્મૃતિઓ ભરેલી છે, અને તરત જ સભાન બની, સચેત બની અને પરિસ્થિતિને સંભાળે છે. કહે છે કે લો હેંડો, સ્ટેશને પહોંચવું જરૂરી છે, ઝડપ કરો, ગાડી જતી રહેશે. અને બંને જણે વળી બમણા વેગથી ચાલવા માંડ્યું, અને બંને જણ વળી પાછા સ્મૃતિઓના ભાર સાથે ઝડપથી સ્ટેશને ચાલવા માંડ્યા. અહીંયા આપણી વિકલ્પવાથી લેવામાં આવેલી નાનકડી એવી લઘુકથા ડુંગર અને એની પત્ની અને એની પુત્રી બબલીના મૃત્યુની સ્મૃતિની વાત આ ગતિભંગ લઘુકથાની અંદર રજૂ કરવામાં મોહનલાલ પટેલે આપને સરસ મજાની લઘુકથા આપણા અભ્યાસક્રમની અંદર મૂકી છે. ધ્યાનથી એકવાર વાંચી જજો. ન સમજાય તો આપણે બીજી વાર પણ એની વાત કરીશું. અસ્તુ.